ગુજરાત હાઈકોર્ટની એઆઈના ઉપયોગ પર કડક પોલિસી જાહેર કરવામાં આવી છે અને સાથે જજ કોર્ટ સ્ટાફના જ્યુડિશિયરી કામની અંદર એઆઈના ઉપયોગ પર હવે કડક પોલિસી જાહેર કરાઈ છે। ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગનો આ મહત્વનો પરિપત્ર અને અદાલતોની અંદર જજમેન્ટ અને અદાલતની જે નિર્ણય માટે હવે એઆઈનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરાયો છે। કોર્ટની અંદર એઆઈનો ઉપયોગ માત્ર રિસર્ચ, ભાષાંતર અને એડમિનિસ્ટ્રેટિવ કામમાં જ કરી શકાશે। એટલે કે જજમેન્ટ લખવા કે પછી પુરાવાનું મૂલ્યાંકન કરવા અને નિર્ણય લેવા માટે હવે એઆઈનો ઉપયોગ નહીં થઈ શકે। ન્યાય પ્રક્રિયામાં માનવીય વિચાર અને જવાબદારી મહત્વપૂર્ણ રહેશે તેવું હાઈકોર્ટે સ્પષ્ટતા કરતા આ નિર્ણય લીધો છે અને સાથે એઆઈથી ભૂલભર્યા અથવા તો ભેદભાવભર્યા પરિણામ આવવાની શક્યતાઓ હોવાને કારણે સાવચેતી હવે ખૂબ જરૂરી છે। પોલિસીના ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે। તો ખૂબ જ મહત્વના અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે અને વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જયેશ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, હાઈકોર્ટની એઆઈના ઉપયોગ પર કડક પોલિસી જાહેર કરાઈ છે, શું વધુ અપડેટ? ચોક્કસથી ન્યાયિક પ્રક્રિયામાં ટેકનોલોજીનો વ્યાપ છે તે વધી રહ્યો છે ને એ વચ્ચે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, જેમાં જ્યુડિશિયરી જે વર્ક થતું હોય છે ગુજરાત હાઈકોર્ટના જજો અને જે અધિકારીઓ દ્વારા તેમાં છે તે એઆઈનો ઉપયોગ નહીં કરી શકાય એ પ્રકારનો એક વિસ્તૃત પોલિસી છે તે રજિસ્ટ્રી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે। એટલે હવે ગુજરાતની જે અદાલતો છે તેમાં એઆઈના ઉપયોગને લઈને એક મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે, જેમાં મોટાભાગના જે કામો થતા હોય છે તેના ઉપર રોક લગાવી દેવામાં આવી છે, જેમાં ન્યાયિક તર્ક નિર્ણય લેવા અથવા તો જે તથ્યો હોય છે તેમનું અર્થઘટન કરવા અથવા દલીલોનું મૂલ્યાંકન કરવા માટે એઆઈનો ઉપયોગ છે તે નહીં કરી શકાય। તેની સાથે અંતિમ ચુકાદા કે વચગાળાના આદેશમાં કોઈ પણ ભાગનું ડ્રાફ્ટિંગ છે તેના માટે એઆઈનો ઉપયોગ નહીં કરી શકાય। તેની સાથે પુરાવાઓની સામગ્રીને સોર્ટ કરવા, વર્ગીકૃત કરવા અથવા તો તેને વ્યવસ્થિત કરવા માટે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ છે તે નહીં કરી શકાય। કોઈ પણ સ્વરૂપમાં પુરાવા જનરેટ કરવા અને તેમાં ફેરફાર કરવા માટે પણ એઆઈનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। ઓફિસ નોટ અથવા સબમિશનનું જે ડ્રાફ્ટિંગ હોય છે તેના માટે પણ એઆઈનો ઉપયોગ છે તે નહીં કરી શકાય। એટલે આ નવી પોલિસી છે જેમાં ન્યાયિક સ્વતંત્રતા, માનવીય દેખરેખ, ચોકસાઈ અને વિશ્વસનીયતા સહિતની બાબતોને ધ્યાનમાં રાખી અને એક આ વિસ્તૃત પોલિસી છે તે જાહેર કરવામાં આવી છે ને તેને ગુજરાતની તમામ અદાલતોમાં પણ લાગુ કરવામાં આવી છે। બિલકુલ જયેશ, માહિતી સાથે જોડા બદલ આભાર।